અક્ષત પુરુષોધામ ધામ વૈકુંઠ ધામ ભગવાનના ધામમાં જાય માટે સાંભળે સંભળાવીને પુણ્ય પ્રાપ્ત થાય. અત્યારે કથાને આરામ, ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી, પુષ્પમાળા અર્પણ કરી, ભગવાનને પવાનો ભોગ ધરાવી, ભગવાનનું કીર્તન કરે વૈષ્ણવો. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા કલ સુબહ में 7:30 બજે 7:30 કથાની શરૂઆત. આ એકાદશમ સ્કંદનું જ્ઞાન કહેવામાં આવશે. તેમજ ભગવાન ગોલોકધામ સીધાવશે તે કથા કઈ, પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં જશે તે કથા કહેવામાં આવશે. એકાદશમ સ્કંદ પૂર્ણ કરી દ્વાદશ સ્કંદ પૂર્ણ કરવામાં આવશે. બપોરે દ્વાદશ સ્કંદ પૂર્ણ કરી ત્યાર પછી યજ્ઞનું બીડું હોમઈ અને બપોર પછી 3 વાગે ફરી કથાની શરૂઆત. અડધી કલાક ઊંડીની કથા કહેવામાં આવશે. ઊંડી નરસિંહ મહેતે લખી, ઊંડી નહીં હો. હા, એ ભાગવતજીની અનુક્રમણિકા ટૂંકની અંદર સાર કહેવામાં આવશે. અડધી કલાકની અંદર જે કોઈ ભાગવતજી ન સાંભળવું હોય અને આ ખાલી સાર સાંભળે, જેને હુંડી કહી, આ હુંડી સાંભળીને ભાગવતજી સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. માટે વહેલાસર બધાવજો. ખાસ ડોલર પરિવાર તેમજ રવિભાઈ, જેનું બીજું નામ મેહુલભાઈ છે, મને રવિભાઈ યાદ રહી ગયું છે. આ મેહુલભાઈની બંને માણસોને ખાસ ડોલર પરિવાર તેમજ શાંતાબેન, તેના 6 દીકરીઓ ને 6 જમાઈઓ, જે 10મો ગ્રહ છે. 6 હા, આ 6 ગ્રહ માંથી ડોળા કાઢે છે. 6 ગ્રહ તેમજ 6 દીકરીઓ તેમજ ડોલર પરિવાર આખો. આ ડોલર પરિવાર તેમજ બધા સંતો વૈષ્ણવો આ અડધી કલાક ઊંડીનો સાર સાંભળજો. ત્યાર પછી જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિઓ, ભાગવતજીની પૂર્ણાહુતિ નહીં, જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થશે. ત્યાર પછી બધાનું સ્વાગત કરવામાં આવશે. અત્યારે પણ થોડોક 5 મિનિટ સ્વાગતોત્તર કરવાનું છે. એમાં સ્વાગતોત્તર કરી પછી ધૂન બોલી, પછી થાળને આરતી લઈને પછી છૂટા, અને પછી ખબર જ છે ભોજન માટે. જે કાલે કથા સાંભળીને 7 દિવસમાં શું છે કે કોઈને બહાર જવાનું થયું હોય, કોઈને ઘરના કામ આવી ગયા હોય, કથા કદાચ સાંભળતા હોય, કદાચ ઝોલું આવી ગયું હોય, એકાદ નાનકડું કદાચ આવ્યું હોય તો ના, એમ તો બધા કથા પ્રેમથી સાંભળો જ છો. લીલાખામાં તો બને જ નહીં એવું. હું તો બીજા ગામની વાત કરતો હતો, પણ કદાચ કોઈ વાતમાં ધ્યાન આપ્યું હોય, ધ્યાન મગ્ન રહ્યા હોય, કથાની બહાર ગયા હોય, કથા સાંભળવાનું પુણ્ય ન મળ્યું હોય, કથા બાકી રહી ગઈ હોય, તો કેવલ ભાગવતજીનો સાર સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થશે. માટે બધા ખાસ પધારજો. તેમજ કાલે જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ 3:30 પોણા 4 થઈ જશે. અને ત્યાર પછી તે થઈ ગયા પછી અહીંથી ભાગવતજીની શોભાયાત્રા નીકળશે. સૌ પહેલા અમારા યજમાન શ્રી ગંગા સ્વરૂપ શાંતાબેનની ઘરે જશે. ત્યાં ભગવાન ભાગવત ભગવાન વાણિમી સ્વરૂપ, જેમાં ભગવાનનું તેજોમય સ્વરૂપ છે, ધર્મ છે, આ ભગવાન પોતે ત્યાં પધારશે. ત્યાંથી તેના કોઈ સ્નેહી સંબંધીની ઘરે જશે. ત્યાર પછી જે કોઈને ભાગવતજી પધરાવા હોય એ પધરાવી શકે છે. ભાગવતજી પધરાવવા માટે આટલી વસ્તુ તૈયાર રાખવાની. એક આસન તૈયાર રાખવાનું, એક આરતી તૈયાર રાખવાની, સામગ્રી જે ભેટ સામગ્રી ધરવી હોય, આ સામગ્રી એટલે કે પ્રસાદ એ તૈયાર રાખવાનો. યથાશક્તિ ભેટ સામગ્રી જે આપવી હોય તે ફરજિયાત નથી, મરજિયાત હો. હા, આ ભગવાન એવા નથી, ભગવાનનો એવું કંઈ એવું ઉદ્દેશ નથી કે કેવલ એક કંઈ પ્રાપ્ત કરવા માટે ભગવાનની આપણે પધરામણી કરી શકીએ. એવું નથી. કંઈ પ્રાપ્ત કરવા માટે ઠાકોરજીની પધરામણી તમારી ઘરે કરવું એવો મારો ઉદ્દેશ નથી. કોઈને પ્રેમથી આદરથી પધરાવા હોય તો પધરાવી શકે છે. જે પહેલાં અગાઉ અહીંયા આવી અને મેહુલભાઈને વાત કરજો, એટલે જેથી બાજુમાં ઘર હોય ને પધરાવી શકીએ. પછી આ બાજુ ખૂણે ઘર હોય ને પછી ઓલા ખૂણે જાય ને પછી ત્યાંથી આ બાજુ આવી તો સમયમાં વાર લાગે. અને બાજુમાં પધરાવી હોય તો એક યાદી બનાવી લેજો, એ પ્રમાણે ભાગવતજી પધરાવી શકીએ. ખાસ એક આસન, એક આરતી, સામગ્રી, યથાશક્તિ ભેટ, આટલું તૈયાર રાખજો. ને કે ઈંઢોણી ભાગવતજી લેવા માટે આટલું મોતીની ઈંઢોણી તૈયાર રાખજો. બીજું કંઈ તૈયાર રાખવાની જરૂર નથી. કોઈ ફાળો નહીં કે કોઈ પેલા પધરાવે તેનો ફાળો. આ ભાગવતજી નથી. ભાગવતજી કોઈ વેચાય નહીં હો. વેદ વેચાય?
કોઈ દિવસ વેદ ન વેચાય હો. વેદ, ધર્મ, શાસ્ત્ર, પુરાણ આ કોઈ દિવસ વેચાય નહીં હો. અને આ ધર્મ શાસ્ત્ર કોઈ વેદ વેચે ને આ વેચવાવાળો કોઈ દી સુખી ન થાય હો. માટે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખી, કોઈ દી વેદ ન વેચો, પુરાણ વેચવા નહીં, પુસ્તક આપો કોઈને વેચવા નહીં. હે કન્યા વિક્રય, દીકરીને વેચવી નહીં, ગાયને વેચવી નહીં હો. કોઈ દિવસ આટલું કર્મ ન કરવું. અને આ જો કોઈ કર્મ કરે ને તો એ નરકમાં જાય ને તો નરકના માણસો પણ છેટા રહીએ હો કે તમે આ બધું વસ્તુ વેચીને આવ્યા છો, ધિકાર છે, અમારાથી છેટા રહેજો. માટે આ વેદ વેચાય ને એટલા માટે કોઈ હું ના પાડું છું હો. હું પોતે જ ના પાડું છું. મેં કોઈને પૂછ્યું નથી કે ફાળો કરવો છે કે નહીં. એ કાંઈ કરવાની જરૂર નથી. જેને પ્રેમથી પધરાવ્યો ને છૂટ. અને આમાં સ્વાગતોત્તર કરવામાં આવે છે. આહિર શ્રી નારણભાઈ જીવાભાઈ બલદાણિયા, ગામ રાજકોટવાળા તરફથી શાસ્ત્રીજી તેમજ ડોલર પરિવારના તેમજ જે ડોલર પરિવારના ભુવા છે અને તેમજ ડોલર પરિવારનો શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. નારણભાઈ જીવાભાઈ બલદાણિયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલે ભાગવત ભગવાન કી જય. તો બોલો, આપને શું વાંધો છે? કનૈયા લાલ કી જય. ચાલો મોહનભાઈ. દ્વારિકાધીશની જય. ત્યાર પછી નામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. હિમાંશુભાઈ મોહનભાઈ ડોલર. નામ બોલો. શાંતાબેન મંજીભાઈ ડોલર. ભાગવત ભગવાન કી જય. કાંતાબેન. દ્વારિકાધીશની જય. શારદાબેન વિશાભાઈ ડોલર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રમાબેન મોહનભાઈ. ભાગવત ભગવાન કી જય. ફૂલ લઈને કી જય. જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. નંદ કે દુલારે બાબા નંદ કે દુલારે. નંદ के दुलारे बाबा नंद के दुलारे. नंद के दुलारे माता यशोदा के प्यारे. नंद के दुलारे माता यशोदा के प्यारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. 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 नंद के दुलारे पिता वसुदेव के प्यारे. नंद के दुलारे पिता वसुदेव के प्यारे. नंद के दुलारे माता देवकी के प्यारे. नंद के दुलारे माता देवकी के प्यारे. नंद के दुलारे भैया दाऊ के प्यारे. नंद के दुलारे भैया दाऊ के प्यारे. नंद के दुलारे बेनी सुभद्रा के प्यारे. नंद के दुलारे बेनी सुभद्रा के प्यारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. जय जय श्री
श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। नंद के दुलारे वाला संत रखवाले। नंद के दुलारे वाला संत रखवाले। नंद के दुलारे वाला भक्तों के प्यारे। नंद के दुलारे वाला भक्तों के प्यारे। नंद के दुलारे श्याम गायों को चारे। नंद के दुलारे श्याम गायों को चारे। नंद के दुलारे श्याम गोपियों के प्यारे। नंद के दुलारे श्याम गोपियों के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। 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 जय जय श्री नंद के दुलारे वाला संत रखवाले। नंद के दुलारे वाला संत रखवाले। नंद के दुलारे सखा अर्जुन के प्यारे। नंद के दुलारे सखा अर्जुन के प्यारे। नंद के दुलारे भक्त सुदामा के प्यारे। नंद के दुलारे भक्त सुदामा के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। 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 गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा गोपाल कृष्णा राधे राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 बरसाना में राधे राधे बरसाना में राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे यमुना तट में राधे राधे ब्रजभूमि में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे गोवर्धन में राधे राधे गोवर्धन में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे बरसाना में राधे राधे बरसाना में राधे राधे श्याम राधे 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 मथुरा में राधे राधे मथुरा में राधे राधे द्वारका में राधे राधे द्वारका में राधे राधे नीलाखा में राधे राधे नीलाखा में राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे बोल 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 राधे बोल
રાધે 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 આજની કથામાં આજની પૂજામાં તમારાથી મારાથી કાંઈ ભૂલ થઈ તો ભગવાન માફ કરે. ક્યારે શરણાગતિ સ્વીકારી દો માટે બધાએ હૃદય ભાવથી ભગવાન પાસે શરણાગતિ સ્વીકારજો. જય જય શ્રી રાધે 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 બોલે રાધે કૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રીમદ વલ્લભાધીશની જય સદગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય अपने अपने मात पितानी जय जगदम्बे मातनी जय चामुंडा मातनी जय सब संतन की जय गौ मातनी जय भारत मातनी जय पृथ्वी मातनी जय स्वामी नारायण भगवान की जय हनुमान जी महाराजनी जय ओ नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे ચાલો પૂજામાં આવી જાઓ. ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. શ્રી માતા પિતા ચરણ કમલા વ્યામ નમો નમઃ. શ્રી આદ્ય શક્તિએ નમો નમઃ. શ્રી સાંબ સદા શિવાય નમો નમઃ. શ્રી હનુમંતાય નમો નમઃ. શ્રી વેદવ્યાસ ચરણ કમલા વ્યામ નમો નમઃ. શ્રી
सरस्वत्यै नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निरविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चिंता संतानन्तारो यद्पादाम्बुजरेणव सियानां त्वां निजाचार्य प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जानतो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिश्चितः षड्भिर्विराजिते योऽसो पञ्चधारतये मम। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। नमो भगवते तस्मै कृष्णाय यद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः।
सिद्धिविनायक गणपति महाराज की जय। सद्गुरुदेवनी जय। सत सनातन धर्म की जय। बाल कृष्ण लाल की जय। भागवत भगवान की जय। स्वामी नारायण भगवान की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्रीमद वल्लभाधीशनी जय। अपने अपने मात पिता ने जय। सब संतन की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा 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 हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम
રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ 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 રાધે ગોવિંદા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. करारविन्देन पदारविन्दं करारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. हे श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे. हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव जिह्वे पिबस्वामृतमेतदेव. गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. विकरेतु कामाखिल गोपकन्या विकरेतु कामाखिल गोपकन्या. मुरारी पादार्पित चित्तवृत्ति मुरारी पादार्पित चित्तवृत्ति. दधियादिकं मोहव साधवोच दधियादिकं मोहव साधवोच. गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा गृहे गृहे गोपवधू कदम्बा. सर्वे मिलित्वा समवाप्य योगं सर्वे मिलित्वा समवाप्य योगं. पुण्यानि नामानि पठन्ति नित्यं पुण्यानि नामानि पठन्ते नित्यं. गोविन्द दामोदर माधवेति
सुखम शयानाम नीलये निजेपि सुखं शयानां निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवां भज सुन्दराणि जिह्वे सदेवा भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्तिविनाशनानि समस्त भक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुर प्रियात्वा जिह्वे रसग्ने मधुर प्रियात्वम् सत्यं हितं त्वां परमं वदामि सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेतां मधुराक्षराणि आवर्णयेता मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति त्वमेव याचे मम देहि जिह्वे त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधर कृतान्ते समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या वक्तव्यमेव मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति अग्रे करुणामथ पाण्डवानाम् अग्रे करुणामथ पाण्डवानां दुःशासनेन हस्तवस्त्रकेशां दुःशासनेन हस्तवस्त्रकेशां कृष्णच्च दावोच्चद नान्यनाथ कृष्णस्य दावोच्चदनान्यनाथ गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति संसारकूपे पतितो यगाधे संसारकूपे पतितो यगाधे
મોહાંધપૂર્ણે વિષયાક્તિસક્તા મોહાંધપૂર્ણે વિષયાતિશક્તા करावलम्ब मम देहि नाथ करावलम्ब मम देहिनाथ गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव जिह्वे सदेवं भज सुन्दराणि जिह्वे सदेवा भज सुन्दराणि जिह्वे पिबस्वामृतमितदेव जिह्वे पिबस्वामृतमितदेव गोविन्द दामोदर माधवेति 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 गोविन्द दामोदर दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति कृष्ण कन्हैया लाल की भागवत भगवान की नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये यं प्रवजन्तमनुपे तमपेतकृत्यं द्वैपायनो विरहका तरहाजुभावं पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु त्वां सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वां सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतं श्रीकृष्णं वन्दे पृथासुतम् શ્રીમદ્ભાગવત જીના મંગલમય ગુણ ગાતા ગાતા સુપ્રભાતની અંદર શ્રીમદ્ભાગવતજીના 10મા સ્કંદના ઉત્તરાર્ધની કથા ચાલે. કાલે આપણે કથા કહેવામાં આવી ભગવાન દ્વારકેશ લીલા કરે છે, એમાં સુદાજીમાનો ઉદ્ધાર કર્યો. સુદામાનો ઉદ્ધાર થયો. ચત્વારી મુષ્ટાની 4 મુઠ્ઠી તંડુલ અર્પણ કર્યા. 1 મુઠ્ઠી તંડુલની અંદર ભગવાનની ત્રિલોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી. સુદામાને પોતડી આપી. ભલો સુદામા
ભલી પોતળી, એ જ પોતળીમાં ભગવાનનું ભક્તિ કરી ભગવાનના લોકમાં ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજન, ભગવાન દ્વારકામાં રહે છે. સમય વીતવા લાગ્યો. થયું શું? અથે કદા દ્વારવત્યામ વસતો રામ કૃષ્ણયો સૂર્યો પરાગઃ સુમહનામ શીતકલ્પક્ષયે યથા. હે રાજન, ભગવાન અને બલભદ્રજી મહારાજ દ્વારકામાં રહે, દ્વારકેશ લીલા કરે. ત્યારે થયું શું? ખગરાસ સૂર્યગ્રહણ થયું. સૂર્યગ્રહણની તૈયારી થવા લાગી. રાહુ સૂર્યને ગળવા માટે જવાની તૈયારી થઈ રહી છે. આ વખતે ભગવાને કીધું, બાળકોને કીધું, ચાલો આપણે સાથે. બાળકોને લઈ ભગવાન પોતે ઉદ્ધવ, અક્રૂર, ઉગ્રેશન, વસુદેવ દેવકીને સાથે લઈ અને સ્યમંતક પંચકની અંદર પધાર્યા. જ્યાં પરશુરામે બ્રહ્મદ્રોહી, જે બીજાને હેરાન કરનાર ક્ષત્રિયોને મારી અને જ્યાં 9 લોહીના કુંડ ભીરાતા ત્યાં ગયા. પણ 9 કુંડ ભૈરા ખરા, પણ જ્યારે ભગવાન ગયા ત્યારે ખાલી 5 જ કુંડ હતા. કુંડ એટલે જેને આપણે તળાવ કહી, આ 5 જ તળાવ હતા, રક્તથી ભરપૂર. શું કામે? 4 સમયની હારે ક્ષીણ થતા ગયા, સુકાઈ ગયા. આ 5 તળાવ રહ્યા. ભગવાન ત્યાં ગયા અને ભગવાને પોતે ત્યાં જઈ આજે 5 રક્તના લોહીના તળાવ ભેરાતા એના જલના કર્યા. ભગવાન વિરાજમાન છે. વૈષ્ણવો પણ પધાર્યા, ભક્તો પધાર્યા, પાંડવો પણ પધાર્યા છે. દ્રૌપદીને લઈ આવ્યા. ઉગ્રસેન રાજા, વસુદેવ, દેવકી, આ બધા ત્યાં પધાર્યા. સ્યમંતક પંચકની અંદર શું કામે? સૂર્યગ્રહણ થયું. વિચાર કર્યો આપણે જપ જપી. અને સૂર્યગ્રહણની અંદર જે જપ જપે, અત્યારે આપણે જે માળા કરી, 10 માળા કરી અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ સૂર્યગ્રહણ વખતે, ચંદ્રગ્રહણ વખતે એક નામ લેવાથી મળે. કેવલ એક નામ લેવાથી. એક નામ લ્યો એટલે 100 નામ લીધું એનું પુણ્ય મળે ગ્રહણની અંદર. બધાયરા છે. હે રાજન, દ્વારકાપુરથી બધા પધાર્યા. 2 જણાને દ્વારકામાં રાખ્યા. કોને? અનિરુદ્ધને અને એક સેનાપતિ કૃતવર્માને. આ બંનેને દ્વારકા રાખ્યા જ દ્વારકાપુરના રક્ષણ માટે. બાકી બધા સ્યમંતક પંચકની અંદર ગયા. ત્યારે થયું શું? વૃક્ષની છાયા નીચે બેઠા છે. અનેક બધાયરા છે. વિદર્ભ, કુર, કુબ્જય, કૈકઈ, અનર્થ, કેરળ, અનેક દેશોથી રાજાઓ, ભક્તો, આ બધા સ્યમંતક પંચકની અંદર પધાર્યા. હે રાજન, ત્યારે થયું શું? આ વખતે વ્રજ એટલે કે ગોકુલમાં, વ્રજમાંથી નંદ બાબા, યશોદામાં, ગોપીજન, ગોવડિયા પણ સ્યમંતક પંચકની અંદર પધાર્યા. આ બધા પણ મળ્યા. આ વખતે ભગવાન ઊભા થયા. નંદ બાબાને જોઈ નમસ્કાર કર્યા. યશોદામાને પણ મળ્યા. હો, સ્યમંતક પંચકની અંદર બધા પાછા મળ્યા છે. ભગવાન, ગોપીજન, ગોવાડિયાઓ, નંદ બાબા, યશોદામાં, આ બધાને મળ્યા. પ્રેમપૂર્વક ભગવાને બધા આલિંગન કર્યું છે. સાંત્વના પ્રદાન કરી અનેક પ્રકારનો આનંદ થયો. ખગ્રાસ સૂર્યગ્રહણ એવું બધા બેઠા બેઠા નારાયણનું સ્મરણ કરે, જપ જપે છે. એ રાજન સત્સંગ કરે, ઋષિમુનિઓ પાસેથી જ્ઞાન સાંભળે, ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. એમ સમય પસાર થવા લાગ્યો. આ વખતે
ભગવાનની પટરાણીઓ પણ બેઠા છે 16,108. એની બાજુમાં દ્રૌપદી બેઠા છે. દ્રૌપદીએ પૂછ્યું, હે દેવીઓ, ભગવાને આપની સાથે કેવી રીતે પ્રાણી ગ્રહણ કર્યું તે મને કહો. ભગવાને તમારી સાથે કેવી રીતે લગ્ન સંપન્ન કર્યા? રૂક્ષ્મણી કીધું, મારો ભાઈ છે રૂકમયોને મારી સગાઈ શિશુપાલ સાથે કરી હતી. ભગવાને મારું હરણ કર્યું અને પછી માધવપુરમાં માંડવો નખાણો, મારી જાન ગઈ, ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. મારા લગ્ન આ રીતે થયા. જામવંત ઋષિની દીકરી જામવંતી કહેવા લાગ્યા, મારા પિતા છે સ્યમંતક મણી લઈ હતા. પછી ભગવાન લેવા માટે એવા બંનેની લડાઈથી મારા પિતાની અને ભગવાનની 28 દિવસ સુધી લડાઈ ચાલી. મારા પિતાએ મને ભગવાનના પગમાં મૂકીને મણી આપ્યો. સત્યભામાએ કીધું મારા પિતાએ ખોટું કલંક લગાવ્યું હતું. કાલિંદી કીધું તપસ્યા કરતી હતી. નગ્નજીતે કીધું કે મારા પિતાએ સ્વયંવર જાણો હતો. આમ કહી બધી પોટરાણી પોતપોતાના લગ્નની કથા કહે છે કે ભગવાને મારે આ રીતે પાણી ગ્રહણ કર્યું. આ પ્રમાણે વાત કરી. દ્રૌપદી પણ વાત કરી અને સ્વયં પોતે બધા જલમાં જઈ અને સ્નાન કર્યું. તીર્થઘાટ ઉપર જઈ ત્યાં જઈ અને બધાએ સ્નાન કર્યું. સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી હે રાજન રેવા લાગ્યા. આ વખતે સુખદેવજી મહારાજ કે રાજન, ભગવાન તેમજ બધા જે ભેગા થયા હતા આ બધા પ્રેમપૂર્વક મળી બધા બિરાજમાન છે. ત્યારે વસુદેવે પોતાના બંધુઓને સહિત ભેગા સહિત યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર વ્યાસ, નારદ, વિશ્વામિત્ર, ગૌતમ આદિ બધા મહાત્માઓ પણ પધાર્યા હતા, જેને ભગવાને ઊભા થઈ સપરિવાર સહિત બધાનું સ્વાગત કર્યું, પૂજા કરી અને યજ્ઞ કર્યો. યજ્ઞ કરી યજ્ઞાંતે દક્ષિણા આપી, ભોજન કરાવી, ખૂબ આનંદ થયો. હે રાજન, આ રીતે કુરુક્ષેત્રમાં બધા નમસ્કાર કરી, એક બીજા નમસ્કાર કરી છૂટા વેડા, અનેક પ્રકારનો આનંદ થયો. આ વખતે વસુદેવ દેવકી નારદ મુનિને નમસ્કાર કર્યા. નારદ મુનિ કીધું, હે વસુદેવ દેવકી, આપ મને નમસ્કાર કરો છો, આપ તો મહાન ભાગ્યશાળી છો કે આપને ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થયા. આપ ભગવાનના માતા પિતા છો. આ પ્રમાણે નારદ મુનિએ વસુદેવ દેવકીને જ્ઞાન દીધું કે બરે ભાગ્ય મનુષ્ય તને પાવા, બહુ સારું ભાગ્યશાળી તમને થયા. અને પોતે બધી વાત કરી. આ વખતે નારદ મુનિ નારાયણ કરતા ચાલતા થયા. એક વખત વસુદેવ દેવકી સવારમાં જાગૃત થઈ નિત્ય કર્મ કરીને બિરાજમાન છે. ભગવાન માતા પિતાને નમસ્કાર કરવા માટે આવ્યા, પગે લાગવા માટે ગયા. વસુદેવ દેવકી કીધું, હે ભગવાન, આપ મારા પુત્ર નથી પણ આપ 14 લોકના નાથ છો. હે માતા, એવું નથી, હું તમારો દીકરો છું. નહીં, આપ તો ભગવાન છો. મને નારદ મુનિએ વાત કરી છે. મારી કાંઈ ભૂલ થઈ તો અમને ક્ષમા કરજો. નહીં, આ વખતે ભગવાને કીધું, હે માતા પિતા, હું તમારા અતિ આનંદથી હું પ્રસન્ન થયો છું. તમારે જે ઈચ્છા હોય તે પૂર્ણ કરીશ. હું તમારો દીકરો છું. દીકરાની ઈચ્છા એ દીકરાનો અધિકાર છે, અને દીકરાના એવા પણ સંસ્કાર એવા છે. અને દીકરો માતા પિતાની ઈચ્છા ન પૂરી કરે તો આ દીકરો ન કહેવાય. માટે હે માતા પિતા, તમારી જે ઈચ્છા હોય તે કહો. વસુદેવ દેવકી કહેવા લાગ્યા. દેવકી કીધું, હે કૃષ્ણ, હે ભગવાન, આપ જો મને કહેતા હોય તો ભગવાન કંસે જે મારા 6 દીકરાનો નાશ કર્યો, આ મને મારા 6 દીકરા લઈ આવી આપો. બહુ સારું. આ પ્રમાણે વાત કરી ભગવાન પોતે ચાલતા થયા. આ વખતે ભગવાન યમલોકમાં ગયા. ત્યાં જોયું નથી પોતાના 6 ભાઈઓ. પોતે સુતલલોકમાં બલિરાજા પાસે ગયા. બલિરાજા ઊભા થયા. ભગવાન પધારો, સ્વાગત કર્યું. મારું સુતલલોક પાવન થયું. હે બલિરાજા, આપ બેસો. કુશળમાં? હા, મજામાં. શા માટે પધાર્યા ભગવાન? હે બલિરાજા, તારી બાજુમાં મારા 6 ભાઈઓ બિરાજમાન છે. જે દેવકીના ગર્ભેતનો જન્મ થયો હતો, આ માટે આ 6 ભાઈની માગણી કરવા માટે આવ્યો છું. આ પ્રમાણે વાત કરી અને 6 ભાઈઓને આપવામાં આવ્યા, જેના નામ છે સ્મર, ઉદ્ગીત, પરિશંગ, પતંગ, ક્ષિત્રદત્ત અને ધ્રુણી. આ જે સ્મર છે આ કીર્તિમાન જેનું બીજું નામ છે. આ 6 દીકરા હતા
આ ભગવાનને આપ્યા. ભગવાન પોતાના 6 ભાઈઓ લઈ બલિરાજને નમસ્કાર કરી ત્યાંથી ચાલતા થયા. માતા દેવકી પાસે આવ્યા. દેવકી માતાને પોતાના 6 દીકરા પાછા આપ્યા. દેવકી માતાએ 6 દીકરાને સ્તનપાન કરાવ્યો. જ્યોત જોતામાં 6 દીકરા ભગવાનના લોકમાં ગયા. દેવકી કીધું, હે પુત્ર, તે અમારી ઈચ્છા પૂરી કરી છે. હે રાજન, આ પ્રમાણે વસુદેવ દેવકીને નમસ્કાર કર્યા અને વસુદેવ દેવકીના મનોરથ પરિપૂર્ણ કર્યા. પરીક્ષિત રાજા કે ભગવાન, આ 6 દીકરાઓ હતા જે ભગવાનના ભાઈઓ હતા. 7મા બલભદ્રજી મહારાજ ને 8મા કૃષ્ણ પરમાત્મા. તો ભગવાન આ 6 એવું શું પાપ કર્યું જેને કંસે નાશ કર્યો? આનું કારણ શું? ત્યારે કીધું, સાંભળ હે રાજન, હરિવંશની કથા છે. કેની? હરિવંશની. કે એક વખત સ્વયંભૂ મન્વંતરની અંદર જેમાં બ્રહ્મા પોતે મોહિત થયા હતા. આપણે આગળ કથા કહી ગયા ને, એમાં પોતે મોહિત થયા એટલે આ 6 દીકરાઓ મરીચી ઋષિના હતા એ હસવા લાગ્યા કે જો તો ખરા પિતા છે ને